નામ એમનું મહેશભાઈ ગોરધનભાઈ પટેલ. 28 મે 1952 આણંદ તાલુકાના મોગર ગામે તેઓ જન્મ્યા. 5 ભાઈ અને 1 બહેન. પિતા ખેડૂત અને વેપારી. મહેશભાઈને બચપણથી ઈચ્છા હું વિદ્યાર્થી મય બનીને રહીશ. તેઓ ભણ્યા. અંગ્રેજી સાથે BA, BEd અને MEd કર્યું. 1975 શારદા હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં જોડાયા. ત્યાંથી માધ્યમિક અને પછી 1987 આચાર્ય બન્યા. દોસ્તો, તમને લાગે કે આમાં શું, આ તો બધું સરળ છે. ના, વાત એવી નથી. આ જણ 6 ફૂટ ઊંચા છે. એક્ટિવિટી તમે જુઓ, વહેલી સવારે ઉઠી જવું, 10 થી 12 કિલોમીટર ચાલવું, પાછા આવવું અને પછી રોજના કામમાં જોતરાઈ જવું. વર્ષોનો તેમનો આ નિયમ. વિદ્યાર્થીઓને તેઓ સૌથી પ્રિય. આણંદમાં જ્યારે અમે ભણતા ત્યારે શારદા હાઈસ્કૂલ અને પાયોનિયર હાઈસ્કૂલ, આ 2 હાઈસ્કૂલનું એવું નામ, ક્યાંય એડમિશન નથી મળતું, અહીંયા જાઓ મેળ પડી જશે, ગમે ત્યારે જાઓ, કોઈને ના નહીં. આ 2 સ્કૂલો ભલે નામ એવું હોય, પરંતુ સાચે જ તમને કહું, તેમણે ઘણા વિદ્યાર્થીઓને સાચવ્યા છે, એમની જિંદગી બનાવી છે. એવું નથી કે આ શાળામાંથી ભણેલો વિદ્યાર્થી આગળ નથી ગયો, ટોચે પહોંચ્યો છે, ગજબ નાક ટોપે પહોંચ્યો છે. કારણ ખબર છે તમને દોસ્તો? મહેશભાઈ આચાર્ય હતા ત્યારે એ એકદમ નવી થીમ લાવ્યા. વિદ્યાર્થી અને વાલી વચ્ચે કડીરૂપ બનવું. વાલીઓ અને વિદ્યાર્થીઓને ભેગા બેસાડવા, તેમનું કાઉન્સિલિંગ કરવું. કોઈ સ્કૂલમાં, ઇવન રાજ્યભરની કોઈ સ્કૂલમાં તમે આ વસ્તુ જોઈ નહીં હોય. આ વસ્તુ લાવ્યા મહેશભાઈ પટેલ. અત્યંત વિનમ્ર. તમને હાઈટ જોઈને લાગે કે સાહેબ હમણાં ભૂકા કાઢી નાખશે, ક્યારેય નહીં. એ વિદ્યાર્થીઓના સૌથી પ્રિય આચાર્ય હતા. આજે પણ તમે એમના વખતમાં ભણી ગયેલા કોઈ પણ વિદ્યાર્થીઓને પૂછો, તેઓ કહે અમારા સાહેબ, અમારા આચાર્ય, અમારા મહેશભાઈ ખરેખર સરસ. દોસ્તો, તેઓ એટલા સાલસ, એટલા વિનમ્ર અને વાતચીતમાં એટલા માહેર કે જેના કારણે એમણે એટલા બધા હોદ્દા સંભાળ્યા. અને દરેકમાં એક વસ્તુ કોમન હતી, બધાને સમજાવવાની. તમને કલ્પના નહીં હોય, કોઈ આચાર્ય દાંપત્ય જીવન તૂટતું બનાવવા માટે તેના કાઉન્સિલિંગના ક્ષેત્રમાં ઉતરે અને એમાં પણ સક્સેસ જાય. મહેશભાઈ એમાં પણ નિષ્ણાત. તેમણે એટલા બધા કુટુંબોને તૂટતા બચાવ્યા છે. પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાઓને તેમણે રોક્યા છે. એક શિક્ષક, એક આચાર્ય, જે વિદ્યાર્થીઓનું પ્રિય, તેણે પોતાના વિદ્યાર્થીઓના પરિવારોને બચાવવા પોતાનાથી જેટલું બી થાય તેટલું કર્યું છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ બન્યા. શારદા હાઈસ્કૂલના મુખ્ય સંચાલક ફુલાભાઈ જે પટેલ. એવું કહેવાતું કે તેઓ બાવળનું થળિયું કાપીને મૂકે તો પણ સેનેટમાં તેમના નામે ચૂંટાઈ જાય. શારદા હાઈસ્કૂલનો કોઈ પણ શિક્ષક, કોઈ પણ આચાર્ય સેનેટમાં ઉભો રહે એટલે જીત પાકી. તેમને હરાવવા ઘણા મુશ્કેલ. મહેશભાઈ પણ શારદા હાઈસ્કૂલના આચાર્ય બન્યા અને સેનેટમાં ગયા. ત્યાં પણ તેમણે પોતાનું પ્રતિનિધિત્વ ઊભું કર્યું. આજે તો તેઓ ચરોતર એજ્યુકેશન સોસાયટીના ડાયરેક્ટર છે. મોતીભાઈ અમીન PTC કોલેજ મોગરીના પ્રાધ્યાપક સહાયક છે. સારસા સતકેવલ કોલેજમાં તેઓ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે ત્રિવિધ નહીં, અઢળક સેવાઓ આપી છે. તેમણે લાયન્સ ક્લબમાં ભૂખ્યાને ભોજન, ગરીબને આશરો, દવાના ખર્ચવાળાને મદદ કરવી, એવા ઘણા બધા કામો કર્યા છે. કબડ્ડી તેમનો પ્રિય વિષય. તેઓ રાજ્ય કક્ષાએ પણ કબડ્ડી એસોસિએશનના ઉપપ્રમુખ બન્યા. આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય લેવલ સુધી તેમણે કબડ્ડીમાં પહોંચાડ્યા. તેઓ આણંદ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ બન્યા. રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ બન્યા. જ્યારે ખેડા જિલ્લો એક હતો ત્યારે ખેડા જિલ્લા આચાર્ય સંઘના
પ્રમુખના મંત્રી બન્યા, ત્યાર પછી મહામંત્રી બન્યા અને મંત્રી પણ બન્યા. વિવિધ પરીક્ષા સમિતિઓ હોય, આચાર્ય સંઘનું કોઈ કામ હોય, શિક્ષક સંઘનું કોઈ કામ હોય, એક જ નામ બોલાય, મહેશભાઈ પટેલ. તેનું કારણ હતું તેમની કાઉન્સેલિંગ ક્ષમતા. કોઈક શિક્ષકમાં બહુ ઓછી આ ક્ષમતા હોય, તેમનામાં એ ક્ષમતા ભરપૂર ભળી હતી અને એના કારણે તેઓ વિવિધ હોદ્દાઓ પર ગયા અને જ્યાં પણ ગયા પોતાની અમીટ છાપ મૂકતા ગયા. આજે ભલે તેઓ શારદા હાઈસ્કૂલમાં નથી, પરંતુ શારદા હાઈસ્કૂલના એ શિક્ષકો, તેમના હાથ નીચે ભણી ગયેલા એ વિદ્યાર્થીઓ, તેમની નિશ્રામાં મોટા થયેલા એ વિદ્યાર્થીઓ, એ વૃક્ષો, તેનું કમ્પાઉન્ડ આજે પણ મહેશભાઈના નામની સાક્ષી પૂરી રહ્યા છે. મહેશભાઈએ અઢળક કામ કર્યું છે. તેમણે પ્રશ્નપત્ર સમિતિમાં ફરજ બજાવી છે. તેમણે વિદ્યાર્થીઓની આચાર સંહિતા એટલે કે શિસ્ત સમિતિમાં ફરજ બજાવી છે. રાજ્ય લેવલે કોઈ પણ સેમિનાર હોય, તજજ્ઞની જરૂર હોય, તમામ એક અવાજે બોલે, મહેશભાઈને લાવો. આજે પણ તેઓ એટલા જ સક્રિય છે. આપણી પણ ફરજ છે એ માણસ, એ જણ જે આજે ચરોતર એજ્યુકેશનમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે, સારસામાં ફરજ બજાવે છે, આપણે પણ તેમના ઋણી રહીશું. કારણ તેમણે આ જિલ્લાને ઘણું બધું આપ્યું છે. તેઓ આદિવાસી વિસ્તારમાં જાય, દિવાળીના સમયમાં લોકો પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવે. મહેશભાઈ આદિવાસી વિસ્તારમાં જાય, લોકોને વસ્ત્રો આપે, અનાજ આપે, મીઠાઈ આપે અને તેમની સાથે દિવાળી ઉજવે. પોતાના ગામના લોકો માટે પણ તેઓ એટલું જ કરી છૂટે. આજે પણ કોઈ વિદ્યાર્થીને જરૂર છે, મહેશભાઈ તૈયારીમાં ઉભા રહે. કોઈને નાણાંની જરૂર છે, ફીની જરૂર છે, વસ્ત્રોની જરૂર છે, પુસ્તકની જરૂર છે, તૈયારીમાં ઉભા રહે. સિનિયર સિટીઝન ફોરમ તેમણે ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં ઊભું કર્યું છે. ત્યાંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમાં જોડાય છે. તેમને માટે તમામ વસ્તુ ફ્રી. 3 મહિને પ્રવાસ લઈ જાઓ. તેમને કઈ જરૂર છે, મદદ કરો. કોઈ સિનિયર સિટીઝનને નાણાંની જરૂર છે, મદદ કરો. કોઈને આરોગ્યમાં તકલીફ છે, મદદ કરો. તમે એક અવાજ કરો અને મહેશભાઈ આવીને ઉભા રહે. આવું એક વ્યક્તિત્વ તેમણે ઊભું કર્યું છે અને એટલે જ લોકો તેમને માન આપે છે, તેમને બોલાવે છે અને આજે પણ લોકો તેમની આમન્ય જાળવે છે. તેનું કારણ તેમની સાલસતા, તેની વિનમ્રતા, તેમનું બીજા પ્રત્યેની ભલમનશાહી ભર્યું કોમળ હૃદય અને તેમનો વિનમ્ર સ્વભાવ છે, જે હર હંમેશ લોકોને યાદ રહેશે.